अस्सलामुअलैकुम। गणित ધોરણ 9 વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં પ્રકરણ 12 હેરોનનું સૂત્રનો અભ્યાસ શરૂ કર્યો. ગયા તાસમાં આપણે સ્વાધ્યાય 12.1 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 નો અભ્યાસ કર્યો. હવે તમે આ દાખલા જાતે જ કરી શકો છો. આવો વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે સ્વાધ્યાય 12.1 ના બાકીના દાખલાની ગણતરી શીખીએ અને શક્ય હોય તો આપ પોતાની જાતે જ ગણતરી કરજો અને ત્યારબાદ વિડીયો પ્લે કરી અને એમાં તમે જે દાખલા કર્યા છે તેની સરખામણી કરતા જાઓ. દાખલા નંબર 3. બગીચામાં એક લપસણી છે. તેની એક બાજુની દિવાલ રંગથી રંગી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશ લખેલ છે. જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટરની હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. અહીં જે રકમ આપણને આપેલી છે એની અંદર એક ત્રિકોણાકાર રંગેલી જે દિવાલ છે એની અંદર એક મેસેજ લખેલું છે. એ દિવાલની લંબાઈઓ તમને આપેલી છે, એના પરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અર્ધ પરિમિતિ બરાબર S, એટલે કે S બરાબર A વત્તા B વત્તા C આખાના છેદમાં 2. જે આપણી પાસે ABC ત્રિકોણની બાજુઓના માપ દર્શાવે છે. એટલે કે આપણે કહી શકીએ S બરાબર 15 વત્તા 11 વત્તા 6 આખાના છેદમાં 2, એટલે કે 32 ના છેદમાં 2, એટલે કે 16 મીટર. તેથી S માઇનસ A બરાબર 16 ઓછા 15 બરાબર 1 મીટર. S માઇનસ B બરાબર 16 માઇનસ 11 બરાબર 5 મીટર અને S માઇનસ C બરાબર 16 માઇનસ 6 બરાબર 10 મીટર. રંગીન ત્રિકોણાકાર દિવાલનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S માઇનસ A, S માઇનસ B, S માઇનસ C. આ જે છે એ હેરોનનું સૂત્ર દર્શાવે છે. હવે અહીં આપણે જે કિંમતો શોધી, S ની કિંમત, ત્યારબાદ S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C, એ કિંમતો વર્ગમૂળની અંદર મૂકશું. બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા 1 ગુણ્યા 5 ગુણ્યા 10 મીટરનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 16 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 2. અહીં આપણે જે વર્ગમૂળની અંદર અવયવ પાડીએ છીએ એમાં 16નું વર્ગમૂળ આવશે 4 અને 5 ગુણ્યા 5 બે વખત આવે છે. કારણ કે આપણે 10ના અવયવ પાડ્યા 5 ગુણ્યા 2, એટલે કે 5 ગુણ્યા 5 બે વખત છે, એને વર્ગમૂળની બારે લાવશું અને 16 એનું વર્ગમૂળ 4, એટલે કે 4 ગુણ્યા 5 અને વર્ગમૂળમાં 2 બરાબર 20 વર્ગમૂળમાં 2 મીટર વર્ગ. આ જે છે એ આપણા દિવાલનું ક્ષેત્રફળ દર્શાવે છે. આ રીતે અહીં જ્યારે પણ તમને વર્ગમૂળમાં આંકડા આપવામાં આવે છે એના તમે નાના નાના અવયવ પાડો કે એવા અવયવ પાડીએ કે જેને તમે જોડીમાં ગોઠવી શકો અને ત્યારબાદ એ જોડી એટલે કે બે વખત ગુણાકાર એટલે કે એનો વર્ગ. જ્યારે વર્ગમૂળની બહાર આવશે તો વર્ગ અને વર્ગમૂળ બંને નાબૂદ થાય અને જે આંકડો છે એને તમે ગુણાકારમાં મૂકી શકો, જે રીતે અહીં આપણે ગણતરી કરી. તો આ જે તમને ક્ષેત્રફળ આપેલું છે મીટર વર્ગમાં દર્શાવેલું છે. દાખલા નંબર 4. જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર અને બે બાજુઓ 18 સેન્ટીમીટર તથા 10 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં ત્રિકોણની પરિમિતિ બરાબર 42 સેન્ટીમીટર, તેથી અર્ધ પરિમિતિ S બરાબર 42 ના છેદમાં 2, એટલે કે 21 સેન્ટીમીટર. હવે અહીં જુઓ કે S બરાબર A વત્તા B વત્તા C આખાના છેદમાં 2. આ જે છે એ તમારું અર્ધ પરિમિતિનું સૂત્ર છે. અહીં આપણી પાસે બે બાજુઓની કિંમત આપેલી છે અને એક બાજુની કિંમત આપેલી નથી. અર્ધ પરિમિતિ આપણે શોધી લીધી. માટે 21 બરાબર 18 વત્તા 10 વત્તા C આખાના છેદમાં 2. સાદુરૂપ આપો તો 2 ભાગાકારમાં ચોલી બાજુ જશે તો ગુણાકારમાં, એટલે કે 42 બરાબર 28 વત્તા C. હવે 28 વત્તા છે બરાબરની આ બાજુ આવશે તો ઓછા, માટે C બરાબર 14. આવી રીતે આપણે જે બાજુની કિંમત નથી આપેલી એની કિંમત શોધી. ત્યારબાદ આપણે હેરોનના સૂત્ર માટે જરૂરી પદ S માઇનસ A બરાબર 21 માઇનસ 18 બરાબર 3 સેન્ટીમીટર, S માઇનસ B બરાબર 21 માઇનસ 10 બરાબર 11 સેન્ટીમીટર અને S માઇનસ C બરાબર 21 માઇનસ
14 બરાબર 7 સેન્ટીમીટર. આ બધી જ કિંમતો આપણે હેરોનના સૂત્રમાં મૂકીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a s માઇનસ b અને ગુણ્યા s માઇનસ c બરાબર વર્ગમૂળમાં 21 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 7 સેન્ટીમીટરનો વર્ગ બરાબર વર્ગમૂળમાં 21 ગુણ્યા 21 ગુણ્યા 11 સેન્ટીમીટર વર્ગ. તમે આ રીતે છે એ 7 તેરી 21 એ ગુણાકાર કરીને 21 લખી શકો છો અને 21 છે એના અવયવ પાડી શકો છો 7 ગુણ્યા 3. જે રીતે તમને સરળ રહે એ રીતે તમે અવયવ પાડો. હવે અહીં 21 આપણી પાસે 2 વખત આવે છે માટે બરાબર 21 અને વર્ગમૂળની અંદર આવશે 11 સેન્ટીમીટરનો વર્ગ. આ છે એ આપણા ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે છે. ત્યારબાદ આપણે લઈએ દાખલા નંબર 5. ત્રિકોણની બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણને બાજુઓના માપ પ્રમાણમાં આપેલા છે. તો સૌથી પહેલા આપણે એના પરથી બાજુઓની કિંમતો કઈ રીતે શોધીએ તો એ જોઈએ. તો ધારો કે ત્રિકોણની બાજુઓના માપ સેન્ટીમીટરમાં 12x 17x અને 25x છે. હવે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓનો સરવાળો. અહીં આપણી પાસે જે પરિમિતિ આપેલી છે 540 છે. તેથી 540 બરાબર 12x વત્તા 17x વત્તા 25x. અહીં 12 17 અને 25 નો સરવાળો કરીએ માટે 540 બરાબર 54x. હવે આના પરથી આપણે x ની કિંમત શોધશું. 54 ગુણાકારમાં છે બરાબરની ઓલી બાજુ જશે તો ભાગાકાર માટે x બરાબર 540 ના છેદમાં 54 એટલે કે 10 માટે x ની કિંમત કેટલી મળે છે 10. જે કિંમતો આપણે લીધી છે એની અંદર x બરાબર 10 મૂકી દઈએ એટલે કે ત્રિકોણની બાજુઓના માપ a બરાબર 12 ગુણ્યા 10 એટલે કે 120, b બરાબર 17 ગુણ્યા 10 એટલે કે 170 સેન્ટીમીટર અને c બરાબર 25 ગુણ્યા 10 બરાબર 250 સેન્ટીમીટર મળે. આ રીતે આપણે ત્રિકોણની ત્રણેય બાજુઓ છે એના માપ શોધ્યા. હવે આપણે છે એ હેરોનના સૂત્રમાં આ ત્રણેય બાજુઓ છે એના માપ અને એના માટે જે જરૂરી પદ છે એ લઈએ. અર્ધ પરિમિતિ s બરાબર પરિમિતિ છેદમાં 2 એટલે કે 540 ભાગ્યા 2 બરાબર 270. હવે s માઇનસ a બરાબર 270 માઇનસ 120 બરાબર 150 સેન્ટીમીટર. s માઇનસ b બરાબર 270 માઇનસ 170 બરાબર 100 સેન્ટીમીટર અને s માઇનસ c બરાબર 270 માઇનસ 250 બરાબર 20 સેન્ટીમીટર. હવે આપણે હેરોનના સમીકરણમાં બધી જ કિંમતો મૂકશું. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c બરાબર વર્ગમૂળની અંદર 270 ગુણ્યા 150 ગુણ્યા 100 ગુણ્યા 20 સેન્ટીમીટરનો વર્ગ માટે વર્ગમૂળની અંદર 270 ગુણ્યા 30 ગુણ્યા 5 ગુણ્યા 100 ગુણ્યા 5 ગુણ્યા 4 સેન્ટીમીટરનો વર્ગ માટે વર્ગમૂળની અંદર 81 100 ગુણ્યા 25 ગુણ્યા 400. જો તમને ન ફાવે તો તમે આના નાના નાના અવયવ પણ પાડી શકો છો કારણ કે અહીં જે છે એ આપણે ગણતરી સરળતાથી અને ટૂંકી રીતે દર્શાવી શકાય માટે અંદર જ છે એ એવી રીતે ગુણાકાર લીધા છે કે સીધા જ એના વર્ગમૂળ આપણે બહાર લઈ શકીએ. તમે આટલી મોટી ગણતરી ન કરી શકો તો નાના નાના અવયવ પાડો, એમની જોડી બનાવો અને એ જેટલી જોડી તમે બનાવો છો ને વર્ગમૂળની બહાર લઈ આવો. આપણે અહીં ઝડપથી ટૂંકી ગણતરી માટે આ રીતે ગણતરી દર્શાવી છે. બરાબર વર્ગમૂળમાં 90 નો વર્ગ ગુણ્યા 5 નો વર્ગ ગુણ્યા 20 નો વર્ગ સેન્ટીમીટરનો વર્ગ. કારણ કે ઉપર તમે જુઓ 81 100 એટલે 81 9 અને 100 ના 10 કરો. એવી રીતે તમે છે 81 100 છે એટલે 90 નો વર્ગ કરો. એવી જ રીતે જેટલા પદ તમને આપેલા છે એના વર્ગમૂળ સીધે સીધા પણ બહાર લાવી શકો છો અથવા અહીં જે રીતે દર્શાવ્યું તે જોડીમાં પણ દર્શાવી શકાય છે. બધા જ પદ વર્ગ છે માટે વર્ગ અને વર્ગમૂળ શું થશે કેન્સલ થશે. બરાબર 90 ગુણ્યા 5 ગુણ્યા 20 સેન્ટીમીટર. આનો ગુણાકાર કરો બરાબર 9000 સેન્ટીમીટરનો વર્ગ.
આ છે એ તમારા ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે છે. દાખલા નંબર 6. સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. અહીં આપણી પાસે સમદ્વિબાજુ ત્રિકોણ છે જેની પરિમિતિ આપી છે અને સમદ્વિબાજુ એટલે કે બે બાજુઓ સમાન હોય એવો ત્રિકોણ, એની પણ તમને કિંમત આપી દીધી છે. તો બાકી જે કિંમત છે એ ત્રીજી બાજુની, પ્રથમ આપણે ત્રીજી બાજુની કિંમત શોધશું અને ત્યારબાદ હેરોનના સૂત્ર મુજબ પદ લખી અને સૂત્રની અંદર કિંમતો મૂકી દાખલાની ગણતરી કરીએ. અહીં ત્રિકોણની બાજુઓ a બરાબર 12 સેન્ટીમીટર, b બરાબર 12 સેન્ટીમીટર અને c બરાબર c સેન્ટીમીટર છે. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ બાજુઓનો સરવાળો, તેથી 30 બરાબર 12 વત્તા 12 વત્તા c, તેથી 30 બરાબર 24 વત્તા c, તેથી c બરાબર 6 સેન્ટીમીટર. હવે અર્ધ પરિમિતિ s બરાબર પરિમિતિ છેદમાં 2, એટલે કે 30 ના છેદમાં 2 બરાબર 15 સેન્ટીમીટર. હવે એના પરથી આપણે લઈએ s માઇનસ a, 15 માઇનસ 12 બરાબર 3 સેન્ટીમીટર, s માઇનસ b બરાબર 15 માઇનસ 12 બરાબર 3 સેન્ટીમીટર અને s માઇનસ c બરાબર 15 માઇનસ 6 બરાબર 9 સેન્ટીમીટર. આ બધી જ કિંમતો છે આપણે હેરોનના સૂત્રમાં મૂકી અને આગળની ગણતરી લઈએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b, s માઇનસ c બરાબર વર્ગમૂળમાં 15 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 9 સેન્ટીમીટરનો વર્ગ. ફરી પાછું અહીં જો તમે જે રીતે અહીં અવયવ મૂકેલા છે તો 9 ના અવયવ 3 ગુણ્યા 3 પાડી શકો, 15 છે ને 5 ગુણ્યા 3 કરો, અથવા 15 રાખો 3 ગુણ્યા 3 ને 9 કરો અને ગુણ્યા 9 કરો એમ પણ લઈ શકાય. બરાબર વર્ગમૂળમાં 15 ગુણ્યા 9 ગુણ્યા 9 સેન્ટીમીટરનો વર્ગ. હવે અહીં 9 ગુણ્યા 9 બે વખત છે, માટે આપણે ક્યાં લઈ જઈશું? વર્ગમૂળની બહાર. અને 15 છે એને આપણે એ પૂર્ણ વર્ગ નથી, માટે ક્યાં રહેશે? વર્ગમૂળની અંદર. તો આના બરાબર આવશે 9 વર્ગમૂળમાં 15 સેન્ટીમીટરનો વર્ગ, જે આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સ્વાધ્યાય 12.1 ના જે દાખલા જોયા એની અંદર ત્રિકોણના ક્ષેત્રફળ માટે હેરોનનું સૂત્ર કઈ રીતે ઉપયોગી છે તેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ આપણે અન્ય દાખલાઓની પ્રેક્ટિસ પણ લઈશું.